વિગતવાર સમાચારો પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 2 દિવસ વતનમાં ગ્રીન લોકસભા અંતર્ગત અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક, જોધપુરની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે સમીક્ષા બેઠક। કેન્દ્રીય ગૃહમંત્રી માત્ર 4 ગાડી સાથે બેઠકમાં પહોંચ્યા। અમિતભાઈ શાહે ગાડીઓનો કાફલો ઘટાડ્યો, પેટ્રોલ ડીઝલ બચાવવા એક જ સ્થળે બેઠક યોજી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બેઠકમાં ઉપસ્થિત। ચીફ સેક્રેટરી એમ.કે. દાસ, અમદાવાદ કલેક્ટર હાજર। અમદાવાદ ગાંધીનગર મનપાના કમિશનર પણ હાજર। ગ્રીન લોકસભા અંતર્ગત વિવિધ કામોની બેઠકમાં સમીક્ષા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા સચિન કડિયા પાસેથી। સચિન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 2 દિવસ વતનમાં છે, ત્યારે તેમની અધ્યક્ષતામાં ગ્રીન લોકસભા અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, વધુ શું વિગત? ગુજરાત પ્રવાસે છે, વતને છે અને ખાસ બેઠક જે છે તે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે યોજાઈ રહી છે। મહત્વની વાત છે કે ગ્રીન લોકસભા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે બેઠક યોજી છે અને ખાસ કહેવાય કે અભિયાન અંતર્ગત લોકસભા વિસ્તારમાં તળાવોની નવીનીકરણ અને વૃક્ષારોપણની સાથે સાથે હરિયાળી લોકસભા અંતર્ગત વિવિધ ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોની સમીક્ષાને લઈને આ બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં મુખ્યત્વે જે કહેવાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત છે। ગઈકાલે મોડી સાંજે અમદાવાદ ના કલેક્ટર ભવ્ય વર્માએ ચાર્જ લીધો, તેઓ પણ ઉપસ્થિત છે। મ્યુનિસિપલ કમિશનર જે.એસ. પ્રજાપતિ, ડીઆરએમ અમદાવાદના વેદ પ્રકાશ, એમ.કે. દાસ, ચીફ સેક્રેટરી સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને વાત કરવામાં આવે તો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ છે જે ગાંધીનગર લોકસભા વિસ્તારની જે ગ્રીન લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ અને જે તળાવોનું નવીનીકરણ સાથે વિકાસ કાર્યોની કેવી જે છે તે કામગીરી આગળ વધી રહી છે તેને લઈને આખી આ બેઠક યોજવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે આ બેઠકની અમિતભાઈ શાહ જ્યારે પશ્ચિમ દક્ષિણ ઝોન ઓફિસ કાર્યાલય ખાતે પહોંચ્યા ત્યારે અમિતભાઈ શાહની ગાડીઓનો કાફલો છે તે ઘટાડી દીધો હોય તેવા દ્રશ્યો જે જોવા મળ્યા અને ખાસ 4 જ કાફલા સાથે એટલે એક પાયલોટિંગ અને બીજી 3 અન્ય ગાડીઓ એટલે 4 ગાડીઓના કાફલા સાથે તેઓ પહોંચ્યા છે। કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે દેશને સંબોધન કર્યું હતું, દેશવાસીઓને પેટ્રોલ ડીઝલના જે વ્યય ખોટો થઈ રહ્યો છે તેને સપ્રમાણમાં ઉપયોગ કરવા માટેની એક અપીલ કરી હતી, જેને લઈને કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહ પણ પોતે પણ આ જે નિયમ છે તેના પાલન કરવા માટે થઈને પોતાની ગાડીઓનો કાફલો ઘટાડ્યો હતો। અત્યારે હાલ દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે અમિતભાઈ શાહ જે છે તે અડધો કલાકની ઉપરનો સમય થયો। આ બેઠક અત્યારે હાલ ચાલુ છે અને ગાંધીનગર ગ્રીન લોકસભા અંતર્ગત વિવિધ કામોની સમીક્ષાની બેઠક શરૂ થઈ છે। સાથે સાથે પેટ્રોલ ડીઝલનો જે ખોટો વ્યય ના થાય તે માટેની પણ આ જે છે તે બેઠકમાં ચર્ચા થશે। જે પદાધિકારીઓ છે, જે અધિકારીઓ છે તેમને પણ આ નિયમોનું પાલન કરવાનું ક્યાંક ને ક્યાંક જે છે તે કહેશે અને ખાસ જે લોકસભાના વિસ્તારના ગ્રીન લોકસભા વિસ્તારના તળાવોથી લઈને ખાસ વિવિધ જે સમીક્ષા જે બેઠક યોજાય છે તેની ચર્ચા કરવામાં આવશે અને વિગતવાર ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડશે। જી બિલકુલ સચિન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો કેન્દ્રીય ગૃહમંત્રી માત્ર 4 ગાડી સાથે બેઠકમાં પહોંચ્યા। ગ્રીન લોકસભા અંતર્ગત અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક, જોધપુરની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આ સમીક્ષા બેઠક, ત્યારે પેટ્રોલ ડીઝલ બચાવવા એક જ સ્થળે બેઠક યોજવામાં આવી।